દીકરી અને ગાય દોરે ત્યાં જાય. દાદાગીરી કરો ને તો સામી પણ થાય. મારી લાડકી મીઠોડી એ હસતો હતો રડીને રડાયો મારી જાન. હસતો હતો રડીને રડાયો. પરપોટા એક કે ડોક્ટર તારી દવા નહીં કરતા ચમ એવું? એટલે ડોક્ટરો એવું કહેશે કે રાતે ટેન્શન લઈને નહીં ઊંઘવાનું, તો બહેરાન પિયર મોકલી દઉં. લવ યુ અને મિસ યુ એવું બધું તો સિટી વાળા બોલતા હશે. અમારા ગામડામાં તો સીધું જ પૂછી લે, તારે મારી યારે બોલવું છે? અને કેટલો વજન હા તારો? 80 કિલો. ઓય માર તો 50 દ. તે તમારા બાપાએ નહીં ખવડાવ્યું હોય? એક બેન ધૂણતા હતા, કમા કમા કમા. એમાં ફોન આવ્યો, સીધો મોબાઈલ કાઢ્યો, હું ધૂણું છું, અડધો કલાક પછી ફોન કરજો. કમા કમા. એટલે ફોન હું માતાજી એવું પડ્યો ઈ કે પેલા તાઈ બરોબર હાલતું થતું એક બેન આમ ધૂણવા મળ્યા કે તું કોણ છો? તાકે બોલે પણ ધૂણી કોણ છે? તાકે દશામાં છે. તાકે હું એની હાંડડી છું. આવી ચોમાસાની ઠંડીમાં આઈસ્ક્રીમ વાળાની દુકાને આઈસ્ક્રીમ માંગ્યા ને આજુબાજુ વાળા તો એવી રીતના સામે જોવે ને કે જેને અડધો કિલો કાંજો. તમે ગુજરાતી છો ને? ના, અમે તો ચાઇનીઝ છીએ. ચિંગ ચાંગ ચૂક ચૂક ચૂક, જાંબો જાંબો. થોડ્યા હવે ખબ ખબ કરતા મોઢા જોવાનું ખબર ના પડે ગુજરાતી છે. ઉપર એ ભાઈ આ ફાયર બ્રિગેડ માં બાયું કેમ નહીં હોતી હોય? બાયુનું કામ હળગાવવાનું હોય, ઓલાવવામાં ન હોય. એક વાત કહું, અમે પણ ગયા હતા પ્રેમનો દીવો લગાડવા, એની મને ભડકું થઈ ગયું. સંબંધ હોય કે કપડું, સાંધું હોય તો સંધાય. સંબંધ હોય કે કપડું, સાંધું હોય તો સંધાય. બબલ ચડ્ડીમાં ચરકી જો આખા ગોમમાં ગંધાય. ખાવા લાવજો. અરે તેરા બાપ ને હોટલ કોણ રાખે કે? છોકરાઓને જાન કહેવા વાળી ગર્લફ્રેન્ડ ના હોય ને તો ચાલે, પણ એ પાગલ આવું કહેવા વાળી બેસ્ટ ફ્રેન્ડ તો હોવી જ જોઈએ. હર એક ફ્રેન્ડ કમી ના હોતા હૈ. અને કારણ કે રીંગણું છે એ બકાલાનો રાજા છે, એને માથે ટોપો છે. ઈંડો છે એનો દીકરો છે, એને માથે નાની ટોપી છે. મરસું એનો હાળો છે, અને હાળા હંમેશા તીખા જ હોય છે, એને માથે ટોપી છે. ટમેટું એનું માસીન દીકરું છે, એને માથે ટોપી છે. કારણ કે માસીન દીકરી થોડી ખાતી બહુ હોય. આવું બધું જો. એક ભાઈ ગયા ડોક્ટર પાસે. ડોક્ટર કે શું થાય છે? ઓલા ભાઈ કે કડાકા ને ભડાકા સાથે ધોધમાર વરસાદ. ડોક્ટર કે સીધે સીધું કહી દે ને ઝાડા થઈ ગયા. ઘર વાળા મારા લગન મંડ્યા, પણ મારા લગન નહીં કરવા. ચમ? મને બધી છોકરીઓથી બીક લાગે છે. એટલે ઘોડા લગન કરી લે, પછી એક જ છોકરીથી બીક લાગશે, બાકી બધી છોકરીઓ અપ્સરા લાગશે. મારા વારેથી સેટો રહેજો. રિયા બોલ ને. આજે તો હા પાડી દે, મસ્ત કપડા પહેરીને આવ્યો. બે ગાંડા, જીન્સ ટી શર્ટ નો તો ખાલી તને વેમ છે, જીન્સ ટી શર્ટ નો તો ખાલી તને વેમ છે, બાકી પટ્ટા વાળા તો ચડ્ડામાં પટાઈ જાય. અટાણે તો હવે છોકરા જોવા જાય એટલું નહીં, છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે કે આ મકાન તારું છે બકા. પછી બકા ભલે બકાલું વેચતા હોય. અલ્યા મેસેજ ના કરો તો કોઈ ના, એકવાર હસો તો ખરે. મને કે વિજયભાઈ નીકળ્યા જેવું નથી. મેં કીધું હું વાંધો છે? કઈક તો કારણ હશે ને. મને કે વાઈફ નું નામ આશા છે, મારું નામ રામ છે, જેવા ગલીમાં નીકળીએ ને આખી ગલી કે આશારામ નીકળ્યા. બધા પોતાની ડીપી મૂક. મારી દીકરી મારું અભિમાન. એક ભાઈએ ડીપી મૂકી, મારા સસરાની દીકરી મારા માટે વીજળીનું તોફાન. ભાઈ તમે આટલા ગરીબ કેમ છો? એટલે
જયારે ભગવાન પૈસા વેચતો હતો ને તારે મારો વાટકો લઈને અંબાણી દોડ્યો હતો. જે લોકો વારંવાર મેસેજમાં એવો રિપ્લાય આપે છે ને એને એક આટો ઢીલો જ હોય છે. લખવા વાળા સમજી જાજો. સીઆઈડી વાળાની જોબ બહુ કાઠી છે હો ભાઈ. પેલા એસીપી પ્રદ્યુમન જ જોઈ લો 20 વર્ષથી ઈમો છે. બાપડા નીચેના 4 દાંત હળી ગયા છે પણ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવાનો ટાઈમ નહીં મળતો. એને બહુ બધા કેસ સોલ્વ કર્યા છે પણ એના કેસનું કોઈ સોલ્યુશન કરી નહીં શક્યો. અને ઇચ્છમ ના થઈ નવરો તો હોય છે એને કરવાનું શું હોય. એને તો ખાલી બધાનો ઓર્ડર જ કરવાનો હોય ને કે જા ભાઈ અભિજીત લોટનો ડબ્બો દળાઈ, જા ભાઈ દયા તું ઇસ્ત્રી વहीं કપડાં લેતો હોય, જા ભાઈ ડોક્ટર સાલુ કે તું પેલા લિટમસ પેપર લઈને કોઈક લાલ પીળો રંગ કર, જા ભાઈ ફેડરિક્સ તું નવરો જા સાવધાની ડેમ જતો હોય, જે ભાઈ ડોક્ટર તારીકા પેલો અભિજીત બાળ જશે તું આય માર કેબિનમાં લેપટોપ ફોર્મેટમાં. નહીં તો ઓર્ડર જ કરવાના છે ને ચોપડ કરવાનું આવત સહાય કરી ના દે. આટલું મારે જ કરવું પડશે. कुछ तो गड़बड़ है इनो आटलो બધો ટાઈમ જાય સચો પતા લગાવો દયા ના દયા પાછો ઇસ્ત્રી કપડા લેવા જશે ને બધું મારે જ કરવું. આવું શું હમણાં તેન પાછી આવી નહીં વાત જોઈને મારી આંખો થાકી ગઈ. અચ્છા કોનો ફોન હતો હમણાં? એ તો એકદમ દૂરનો કોક ભાઈબંધનો ભાઈબંધ હતો, એનો ફોન હતો. શું કેતો તો? કે અત્યારે હવે લોકો શું કે કેમ છો, તબિયત કેમ છે, બધા મજામાં. પછી એકદમ મુદ્દા પર આવે કે કેવું કે કઈ પડ્યું છે. એટલે તમે પીઓ છો? ના ભાઈ હવે અત્યારે આવા બધા ફોન આયા કરેલી. હવે આ તો મુંબઈ થી આવ્યો છે એટલે બધાને ફોન કર્યા કરે છે એમ. અરે ના જ મળવું જોઈએ. એક કેસ એવો જોયો કે દારૂ ના મળ્યું હોય એટલે મરી ગયો હોય. સાચી વાત છે. દેશભરમાં દારૂની દુકાનો બંધ છે એટલે પત્ની ખુશ અને સાડી જ્વેલરીની દુકાનો બંધ છે એટલે પતિ ખુશ. આમ ખુશીનો માહોલ છવાઈ ગયો જ નહીં. હોશિયારી ના મારો ને. અરે શું સ્કોચ ની જગ્યાએ સ્કોચ બ્રાઇટ આવી ગયું છે હાથમાં. ધોયા કરો વાસણ બીજું. ઓય પ્રેમ હોય ને ત્યાં જ માગણી હોય અને પ્રેમ ત્યાં જ માગવાનો હોય. કોઈ પારકા પાસે થોડું જવાય પ્રેમ માગવા. તમે મને બહુ ગમો છો. શું? હા, તમારા વાળ, તમારા પગ, તમારી આંખો, તમારા હોઠ અને તમારી આ પતલી કમર મને નકર અમુક તો હજી નવા પાવણી ને આવ્યા હોય ચારી ચામુ મમ્મી હા સેજલ સામુ બહુ ટક નહીં કરવાનો. વાત કરવા માટે તડપાઓ છો ને? યાદ રાખજો મારો અવાજ સાંભળવા માટે પણ તમે તડપી જશો. સંબંધ ટકાવવા માટે એક નાની એવી શરત છે. શું ખબર? ભાવનાઓ જુઓ, સંભાવનાઓ નહીં. અલ્યા ભાઈ આજે તમારા ઘેર પેપર વાળાએ ભૂલમાંથી દિવ્ય ભાસ્કર ના બદલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નાખીને જતો રહ્યો. તે પછી વાંચ્યું કે નહીં? આપણને ખાલી ઇંગ્લિશ પીતા આવડે, વાંચતા ના આવડે. ભાઈ પ્રેમ લગ્ન કરાય
કે મમ્મી પપ્પા ગોતી દે એની હારે લગ્ન કરાવે. બે મળતી હોય તો બે હારે. વર રાજાથી પણ વધારે દેખરેખ એની થાય છે જેની જોડે લગ્નમાં બાટલીનો વહીવટ હોય. જબરા ખેલ કરો તું. હા હવારે કરજે હો શાંતિથી તું તારા. ખાલી ફોન જ કર તું, બીજું કઈ ના કર મારી જોડે. આમના મારી જિંદગી પતાવી દે તું, બરાબર? અને હું મરી જાઉં